સુરતમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની વિશેષ ડ્રાઈવના છેલ્લા કેમ્પસમાં વધુમાં વધુ લોકો ફોર્મ ભરે તે માટે સાંસદ મુકેશ દલાલે પણ બૂથની મુલાકાત લીધી હતી। સુરત શહેરમાં ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા SIR વિશેષ ડ્રાઈવ હોય જેમાં સુરત સાંસદ મુકેશ દલાલ પણ બૂથો પર પહોંચ્યા હતા। સુરતના અશ્વની કુમાર ગૌશાળા પાસે સરસ્વતી વિદ્યાલયના બૂથોની મુકેશ દલાલે મુલાકાત લીધી હતી અને હાલ ચાલી રહેલા SIR કામગીરીને લઈ નિરીક્ષણ કર્યું હતું। समग्र गुजरात में 4 तारीख की जो SIR कामगीरी शुरू थई है भागरूप भारतीय जनता पार्टी सूचना अनुसार हूँ विविध मतदान मथकों मारी 7 विधानसभा में विजिट कर रह्यो छुं अने एमां केटली प्रगति है, बेरोने शुं तकलीफ पड़े छे, मुश्केलीओ पड़े छे, एक एसेसमेंट माटे हूँ राउंड दिवसथी लई रह्यो छुं। आगार सनी पण राउंड लीधा हता पण આજે એટલું કહી શકાય છે કે એવરેજ લગભગ 70% જેટલા મતદારો 70-75% જેટલા મતદારો પોતાના ફોર્મ આપી ગયા છે। બીજા લગભગ 10-15% લોકો મતદારો શિફ્ટ થયા છે। બીજા 5% જેટલા મતદારો મૃત્યુ પામ્યા છે। આમ જે રીતે મોદીજી કામગીરી કરી લોકશાહી મજબૂત બનાવવા માટે ક્લીન ઇલેક્શન માટે નિર્દેશ અનુસાર આજે ગુજરાતમાં અને સુરતમાં ખૂબ સુંદર રીતે SIR ની કામગીરી ચાલી રહી છે। એ જણાવતા મને આનંદ થાય છે।